હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ મારા ઝૂમાં. હા, આજે આપણે ચેલેન્જનો છે એપિસોડ નંબર 3 અને આજનો આપણને ચેલેન્જ મળી ગયો છે ડોન્ટ ફોરગેટ ટુ વોશ યોર હેન્ડ. પ્રેસ બટન ઓન ધ ફીડર ઓફ વોટર ટુ રન. આપણે પહેલા હાથ ધોવાના છે. આટલો ઈઝી ચેલેન્જ છે. સુટકીઓનો કમાલ છે, સુટકીઓના. શું સુટકીઓના? જો પાણી આવી ગયું છે, આપણે હાથ થોડા સાફ કરી લઈએ છીએ. જોઈ દીધો? શું કીધું તો? સુટકીઓનો કમાલ છે. જો 15મો લેવલ થઈ ગયો છે. આવી ગયો છે 16મો લેવલ. ઓહો, અને ફોટો પાડવો છે. કોન્ટેક્ટ વિધાઉટ કેમેરા લઈને ફરે. હારો હાથી દાદા કેમેરો ચોરી કરે છે. લે, તારો ફોટો પાડવાનો હતો લે. ફોટો ઉભો રે. ફોટો લે તું ફોટો લે ફોટો પકડાતોય નથી તારાઈને. શું કરીશ જિંદગીમાં? અહીંથી બહાર નીકળવાનું છે કે નહીં, કે મારા પિંજરામાં જ ખાવા પીવાનું નાંગવાનું છે? હા જલ્દી લે ફોટો લે. ના તો વિઝિટરનો ફોટો લેવાનો છે. લે, આનો નથી લેવાનો. કેમેરો ઉપાડો ભાઈ, વિઝિટરનો ફોટો પાડવા જઈએ આપણે. કેમેરો ઉપાડો. હા, વિઝિટર્સનો ફોટો પાડવાનો છે આપણે. ચલો, ફોટો પડી ગયો છે પણ બરોબર. આપણો ફોટો થઈ ગયો છે પૂરો. હવે આપણે કોઈ ટેન્શન નથી. આપણો 16મો લેવલ બી થઈ ગયો છે પાર. અને હવે આપી દિયાને. હા, તું હુઈ જાય ન જા તો મારા બધા ચેલેન્જ તે આવડી રીતે ખતમ કરી દેશે. હા, તું હુઈ જાય છે ને તો મારે અંદરથી ગ્લેડ નીકળી જાય છે, સમજો? લે આ ચીડા. હા, આ જો ને હારો હાથીડો ફોટો બી નથી લેતો. પણ મારો ચેલેન્જ તો થઈ જશે. ઓહો, 16મો પાર. 16માં કેમેરો નીકાળ્યો હારાએ. ઓલો કેમેરો આપ્યો તો પાછો કેમેરો શું કામ નીકાળ્યો છે? આનામાં મગજ જ નથી. હવે ચેલેન્જ શું છે? સ્ટીલ સમ ફ્રાઈઝ. હવે શું હું વેટર બની ગયો છું? 5 સ્ટાર હોટેલનો. આ તો આને ફ્રાઈઝ બનાવીને ખવડાવું. ફ્રાઈઝ મારે હવે ગોતવા જવું પડશે. એ ભઈલા ફ્રાઈઝ દઈ દે ને, હું તારી સામે ભીખ માંગુ. હા, हाथी के नाम पे कुछ दे दे रे बाबा. अला नहीं देते जा निकल. हारी तो रंभा. મારા હાથમાં વસ્તુ લાગે છે પણ ચિકન નથી લેવાનું. હારા ચિકન લેવાનું જ નથી. હારો ચિકન ખવડાવવાનું છે આને. ઓલાને હાથીડાને ફ્રાઈઝ જોઈએ છે ને આને ચિકન. ખાઈને ઉલટી શું કામ કરે છે? હારા મારા પિંજરામાં શું કામ ફસાઈ ગયો? હારા તને 2-3 ટપકારું ને લપકાની. હારા મારા પિંજરામાં શું કામ આવ્યો? હા, તારે બહુ શોખ હતો આયાનો. તારી માથે ચડીને નાસું. હારા તારી તો 17મો લે. પણ ખબર છે પ્રાઇઝ, પણ તું હસવાના આય ને પ્રાઇઝ ખબર છે મને. પ્રાઇઝ જોતી છે, પ્રાઇઝ જ ગોતી હશે અમારા. હા, ઓલી આલુ બટેકાની શું હે, ઓલી કાતરી ગોતી હશે. આલુ બટેકાની કાતરી. હા, કાતરી કહેવાય ને, કાતરી. મોટી કાતરી. મોટો કાતરો ને કાતરો ગોતી રે. કાતરો હવે તો મોટો કાતરો. જેને ખાવો હોય ને આવી જાય અમારી પાસે. પણ મને કાતરો નથી મળતો. હા, કાતરી ગોતવા જઈએ સામે. કાતરો તો છે. આયો કાતરી આવી ભાઈ. હા, આધેડાને કઈ જઈશ કે આ જો હું 5 સ્ટાર હોટલમાં શેફ હું, તારી માટે ખાસ બનાવી લાવ્યો. હારો જો ખાઈ જો ને. ફાઇનલી સમ ટેસ્ટી કંટ્રોલ. હારા તો અમને શું હતું, ગુ ખાતો તો જે ટેસ્ટી નતું લાગતું તને. ટેસ્ટી સમવન. ચલ, મારે તો 17મો લેવલ થઈ ગયો છે પાર. અને જો હારા મને ઘોડાનું શું મોઢું દીધું. ઘોડાનું મોઢાનું હું શું કરું? બક્સ હવે હારા ગાડા જેવા તો આના ચેલેન્જ છે. પણ શું કરું ગાઈસ, આપણે અહીંથી જવાનું છે એટલે કોઈ ચાન્સ નથી આપણી જોડે. આપણે જ કરવાનો છે ચેલેન્જ પૂરો. એટલે આપણે એની વાત તો માનવી જ પડે છે હાથીડાની. એટલે આપણે કરવું પડશે. અને ખાવા મને છે ને આ બગ જોઈ લે.
વસ્તુ યાદ આવી ગયું, હું કરવા બેસી ગયો તો એટલે સોરી. ના ભાઈ, ઇમરજન્સી કોલ હતો અને બસ. સેલન શું છે? શેર અ બગ વિથ અ વિઝિટર્સ. વિઝિટર આ વિઝિટર લખ્યું છે ગાઈઝ. અલ્લા આને આપવાનું છે. હા અલ્યા શકુ ના બતાય. શકુ ઉભા રહો, હું પોલીસને કેસ કરું. અલ્યા મારા હાથમાં સર મને કોઈ મર્ડર સમજશે. અલ્યા બગે ગાયબ થઈ ગયું છે. પકડ્યો. એટલે આટલાય ઓ ખાઈ ગયો. ઈ મજા આવી. ઓહો સેન્સ પૂરો. ઈ હે આરા આયે જ ઉલટી કરી જો. મારો આખું પિઝરું ખરાબ કરી નાખ્યું. હારા તારી તો મારું આખું પિઝરું ખરાબ કરીને જતો રહેશે. હવે જાઓ તો એની વાતે કોન્સર્ટ ગાઈઝ આપણે સેલેન્સ ઉપર ધ્યાન દઈએ. હા હારાઓ મારું પિઝરું ખરાબ કરી નાખે છે. એમને શું કરવું મારે? એક તો આપણે ગુજરાતી છીએ, મારી સામે કંઈ એટલે સેલેન્સ થઈ ગયો છે પૂરો. અને હવે આપણે આગળ વધીએ. એટલે 18મો 9મો સેલેન્સ આવશે. ટ્રાય ટુ બિંગ લાઉડ એટ થ્રો પથરો. આમાં તો આપણે એક્સપર્ટ છીએ ગાઈઝો. એક્સપર્ટ વિઝિટર હુઝ ટીઝિંગ યુ. હા અમાને જે હેરાન કરે છે ને ગાઈઝો એને પથરો મારવાનો છે. એટલે આ મારા ઉપર હસી છે. એટલે હા જો મારી જોડે તારો બદલો બી પૂરો થઈ ગયો છે અને પૂરો થઈ ગયો છે સાથે જ મારો સેલેન્સ. અને આ સેલેન્સ પૂરો થઈ ગયો છે ઓંગ્રેસમાં. એટલે તું આ વટ્ટા ચૂકડા રમકડા આમાં ના દે. આમાં જલ્દી સેલેન્સ પાર કરો છો. અને આગલા સેલેન્સ પર તો ચાવી છે પણ હારો આ ચાવી બતાવીને હોઈ ગયો છે. અને જોઈ લો ગાઈઝ આ છે આપણું કલેક્શન. આ બધું વસ્તુ આપણી પાસે પડ્યું છે. તમારે કોઈને જવું હોય તો અમારી ચેનલ પર કોમેન્ટ કરજો, સમજ્યા? હા ચલો આપણે હવે થોડું ટાઈમ પાસ કરી લઈએ. અને તું મને પગ સેવી રીતે દેખાડ્યું. હારા તારી તો તે મને પગ સેમ દેખાડ્યો. ઓલું ખબર પિઝ્ઝા આવે છે છેલ્લો દિવસ, એમાં ઓલું નથી કહેતી તે મારા માટે કોફી કેમ મંગાવી. એમ જ હું તને કહું છું તે મારા ને તે મને લાત સેમ બતાવી. તે તને મને તારો પગ સેમ બતાવ્યો છે. હવે હું તને નહીં છોડું. હારા તું મને પગ બતાવે છે. હા તારી કટકા કરી નાખીશ કટકા. એટલે કાંઈ નથી નીકળ્યું. હેક થઈ રહ્યો છે શું ફોન? હેંગ થઈ ગયો છે ફોન. હા અલ્યા તું ભાગે છે મારા પિંજરામાંથી. તને ખબર છે કોનું પિંજરું છે? આઈ એમ ધ મંકી. આરું ગેમિંગનું પિંજરું છે. અને આની બહાર એમને જવાતું નથી. એ અમારે ક્યાં મેં એવું કર્યું છે. હવે તું મરીશ. તું મરેગા ભી તું મરેગા, સમજા? હા હવે અલ્યા મને અભ્યાસ ધ્યાન આવ્યું. મારો એક નાનો જ ભાઈ છે. ગાઈઝ મિત્રો આપણે સેલેન્સમાં એટલા ગાયબ થઈ ગયા હતા કે આપણા ભાઈને ભૂલી ગયા હતા. સોરી પહેલાં લે તું એપલ ખા. અને હવે હું તને નહીં ભૂલું. સેલેન્સ હું તારી સાળવણી રાખીશ. હું તને નહીં ભૂલું. લે ખાઈ લે મારા ભાઈને. સોરી બસ. એટલે મોઢામાં નાખું હાથ લંબાય સર લે બસ ખાઈ જા. અને જો આવતી સેલેન્સમાં સારી મળવાની છે. એમાં જો તારું ખુલી ગયું ને તો હવે તું હાથે ખાજો મારા પહેલા. અને જો આપણે ઓલીને પથરો મારી. આને જોઈને તો મને કોઈની યાદ આવે છે. ગાઈઝો તમને પણ કોઈની યાદ આવતી હોય આને જોઈને તો કહેજો. એટલે 1 લાખ વાળી ગાઈઝો 1 લાખ સમજી જશો ને. આનો મતલબ આને તો પતાઈ નાખવાની છે. એટલે આ તો જલ્દી એટલે હજુ 12 મિનિટ બાકી છે ઓલાને સુવામાં. હા ઉભા રહો. એચએસ કોલ ધૂમ આપણું કામ થઈ ગયું છે ખતમ. અને આપણે હવે ચાઈ બીજું કરીએ. કૂદકો માર્યો જોયો. સીડી છે ઉપર તો ઉપર સીડી જોવા જા દે. સીડીમાં જોવા જા દે. હારા પિંજરામાં
મને જે પૂર્યું ને એ બહુ ગાડા હતા. હારા પિંજરામાં સીડીનું શું કામ છે? આ ખબર છે હું મંકી છું, કરતબ કરું છું, પણ હું સીડી વગેરે કરી શકું છું. હા, ખાલી મને ઝૂલા આપી દીધા તો હું કરતબ કરી લેત. આ સીડી આપણને શું જરૂરત હતી હારાઓને? સીડીથી શું સાબિત કરવાના હતા? અને ગાઈસ ઉપર નારિયેલ લાય જો હું વાતો કરતો તો તાવ એમાં મને આ વસ્તુ ઉપર દેખાઈ ગયું છે. જો આપણે આ ફૂટીશું ને તો આપણે કદાચ આને ફોડીને બહાર નીકળી શકીએ છીએ. એટલે એક નારિયેલ કાંઈ નથી અગોડે બીજું નારિયેલ લાય. આ રહ્યું જો લટકેરું આ લાયા. જો બીજું નારિયેલ લાય. આ મારવા દાને જો ફૂટીશું ને તો આપણો ચેલેન્જ બહુ 3000 એપિસોડમાં ખતમ થઈ જશે. શું 3000 એપિસોડમાં ખતમ થઈ જશે? અને ચાલો હવે આપણે કરતબ કરી લઈએ. થોડા મંકી લાગવું બી જોઈએ કે આપણે વાંદરા છીએ. નહીંતર કોઈ કહેશે ખાલી આ તો ગેમ રમી જાય છે આપણી જોડે. હારો કાંઈ પિંજરામાં ના રહેશે, કાંઈ વાંદરા જેવો નથી લાગતો. ખાલી એનું શરીર છે વાંદરા જેવું, બાકી આને કાંઈ વાંદરો નથી. કંઈ કરતબ જ નથી કરતો. આખો દિવસ બસ ખાલી આમથી આમ માણસો જેમ રખડ્યા કરે છે અને ચેલેન્જો પૂરો કર્યા કરે છે ગાઈસ. એટલે આપણે થોડા કરતબ કર્યા જેવા છે. બાકી 4 લોકો વાતો કરે, સમજો છો ગાઈસ? 4 લોકો. ચલો અહીંથી એટલે આ ભૂતો પડ્યો. એટલે તમને કેટલી વાર કહું મારા કરવાની સમજી. એ સારું ગાઈસ, જય માતા. આવતા એપિસોડમાં બાય બાય.